યુજીસીના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટની રોક. સુપ્રીમ કોર્ટે યુજીસીના નવા ઇક્વિટી રેગ્યુલેશન 2026 પર વચગાળાની રોક લગાવી દીધી છે. કોર્ટે અવલોકન કર્યું કે આ નિયમોના દુરુપયોગનો ખતરો છે અને તે કેમ્પસમાં વિભાજન પેદા કરી શકે છે. નવા નિયમોમાં જાતિ આધારિત ભેદભાવની વ્યાખ્યા માત્ર એસસી, એસટી અને ઓબીસી પૂરતી સીમિત રાખવા સામે સવર્ણ સમાજમાં આક્રોશ હતો. હવે જૂના 2012ના નિયમો જ અમલી રહેશે. સુપ્રીમ કોર્ટ આ મામલે વધુ સુનાવણી હાથ ધરશે. દિલ્હીમાં ફરી ગુંજ્યું ગુજરાત, સર્વશ્રેષ્ઠ ટેબ્લોનું મળ્યું બહુમાન. નવી દિલ્હીના કર્તવ્યપથ પર યોજાયેલી 77માં પ્રજાસત્તાક પરેડમાં ગુજરાતે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને માહિતી આપી છે કે ગુજરાતના ટેબ્લોને સતત ચોથા વર્ષે પણ પોપ્યુલર ચોઇસ એવોર્ડ કેટેગરીમાં પહેલો નંબર મળ્યો છે. આ વર્ષે ગુજરાતના ટેબ્લોની થીમ સ્વતંત્રતા કા મંત્ર વંદે માતરમ હતી, જેમાં રાજ્યના સ્વાતંત્ર્યવીરોના યોગદાનને દર્શાવવામાં આવ્યું હતું. એક જ સપ્તાહમાં સિંગતેલ 150 રૂપિયા મોંઘું થયું. રાજકોટમાં ફરી એકવાર ખાદ્યતેલના ભાવમાં ભડકો થયો છે. સિંગતેલના ભાવમાં 20 અને કપાસિયા તેલમાં 10નો વધારો ઝીંકાયો છે. છેલ્લા એક અઠવાડિયામાં જ સિંગતેલના ભાવમાં કુલ 150 રૂપિયાનો તોતિંગ વધારો નોંધાયો છે. આ ભાવ વધારા બાદ હવે સિંગતેલના નવા ડબ્બાનો ભાવ 2885 થી 2935 પર પહોંચી ગયો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો નવો ભાવ 2340 થી 2380 નોંધાયો છે, જેનાથી મધ્યમ વર્ગ મુશ્કેલીમાં મુકાયો છે. મોદી સરકારનો કામનો નિર્ણય. કેન્દ્ર સરકારે ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે મોટો નિર્ણય લીધો છે. હવે વેન્ડરો મુસાફરો પાસેથી ખાણીપીણીના મનસ્વી ભાવ વસૂલી શકશે નહીં. આઈઆરસીટીસી એ નવી વ્યવસ્થા હેઠળ વેન્ડરોની વર્દી પર QR કોડ લગાવવાનું શરૂ કર્યું છે. મુસાફરો આ કોડ સ્કેન કરીને મેનુ, નિર્ધારિત ભાવ અને ડિજિટલ પેમેન્ટની સુવિધા મેળવી શકશે. પ્રથમ તબક્કામાં આ સિસ્ટમ 260 ટ્રેનોમાં લાગુ કરવામાં આવી છે. બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસે સંયુક્ત ઓપરેશનમાં આંતરરાજ્ય બાળ તસ્કરીનું રેકેટ ઝડપ્યું છે. એરપોર્ટ નજીકથી નવજાત બાળકનું રેસ્ક્યુ કરી 4 આરોપીઓની ધરપકડ કરાઈ છે. આ બાળક હિંમતનગરથી 3.60 લાખમાં ખરીદી હૈદરાબાદ વેચવા જવાનું હતું. આ ટોળકી ગુજરાત, તેલંગાણા અને યુપીમાં સક્રિય હતી. હાલ બાળકને ચાઇલ્ડ હેલ્થ ઓફિસરને સોંપવામાં આવ્યું છે, જ્યારે મુખ્ય સૂત્રધારની શોધખોળ ચાલુ છે. આર્થિક સર્વેક્ષણ 2025-26 રજૂ. નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં આર્થિક સર્વેક્ષણ 2025-26 રજૂ કર્યું છે, જે મુજબ નાણાકીય વર્ષ 2026-27માં ભારતનો જીડીપી વૃદ્ધિ દર 6.8% થી 7.2% રહેવાનો અંદાજ છે. આ સર્વેમાં પ્રથમવાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ખાસ પ્રકરણનો સમાવેશ કરી ટેકનોલોજી પર ભાર મુકાયો છે. ઘરેલું માંગ અને રોકાણ વધવાની ધારણા સાથે અર્થતંત્ર મજબૂત બની રહ્યું છે. ભારત વૈશ્વિક રાજનીતિમાં ટોચ પર. રાષ્ટ્રપતિ ભવનમાં યુરોપિયન પ્રતિનિધિમંડળના સન્માનમાં યોજાયેલા ડિનરમાં યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયને ભારતના વધતા કદના વખાણ કર્યા છે. તેમણે જણાવ્યું કે ભારત ગ્લોબલ પોલિટિક્સમાં ટોચ પર પહોંચ્યું છે, જેનું યુરોપ સ્વાગત કરે છે. આ કાર્યક્રમમાં પીએમ મોદી અને સીજેઆઈ સૂર્યકાંત સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા. રાષ્ટ્રપતિએ પણ ભારત યુરોપની સમાન વિચારધારા પર ભાર મૂક્યો હતો. નવીન નરસિંહ મહેતા સરોવરનું લોકાર્પણ. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ગિરનારના સાનિધ્યમાં વસેલા જૂનાગઢમાં 220 કરોડના વિકાસ કાર્યોની ભેટ સાથે વિકાસનો નવો અધ્યાય શરૂ થયો. જૂનાગઢ મનપા દ્વારા બ્યુટિફિકેશન કરીને નવીનીકરણ પામેલા ભક્ત કવિ નરસિંહ મહેતા સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ ઐતિહાસિક તળાવને ભવ્ય અને રમણીય સ્વરૂપ મળતા શહેરવાસીઓને સહપરિવાર આનંદ પ્રમોદ અને પર્યટન માટે નવું આકર્ષણ પ્રાપ્ત થયું. અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ. અંબાજી ગબ્બર ખાતે 30 જાન્યુઆરીથી 21 ફેબ્રુઆરી 1926 દરમિયાન ભવ્ય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાશે. 2.5 કિમી લાંબા માર્ગ પર વિશ્વભરની શક્તિપીઠોની પ્રતિકૃતિના દર્શન થશે. 30 જાન્યુઆરીએ પાલખી યાત્રાથી પ્રારંભ થશે, જ્યારે 31 જાન્યુઆરીએ શક્તિ યજ્ઞ અને સ્પર્ધાઓ યોજાશે. 1 ફેબ્રુઆરીએ મશાલ યાત્રા સાથે આ મહોત્સવનું સમાપન થશે. લાખો ભક્તો માટે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. નવસારીથી પકડાયેલા આતંકીનો આ હતો ટાર્ગેટ. નવસારીથી ધરપકડ કરાયેલા ફૈઝાન શેખે જૈશ એ મોહમ્મદ અને અલકાયદાના ઇશારે 7 નિર્દોષ લોકોની હત્યાની યાદી બનાવી હતી. એટીએસને તપાસમાં 29 પાનાનું વાંધાજનક સાહિત્ય અને હથિયારો મળી આવ્યા છે. આરોપીએ દિલ્હી અને યુપીના લોકોને નિશાન બનાવી દેશમાં આતંક ફેલાવવાનું ષડયંત્ર ઘડ્યું હતું.
5 જાન્યુઆરી 2026 ના રોજ આ ઓપરેશન પાર પાડીને મોટી દુર્ઘટના ટાળવામાં આવી છે. અયોધ્યામાં 45 દિવસ સુધી રમાશે હોળી ધૂળેટી. રામની નગરી અયોધ્યામાં હોળી માત્ર એક દિવસનો તહેવાર નથી, પરંતુ શ્રદ્ધા, પરંપરા અને ભક્તિનું 40 થી 45 દિવસ સુધી ચાલતું મહાપર્વ છે. વસંત પંચમીથી શરૂ થતી આ ઉજવણીમાં મઠ મંદિરોમાં દેવતાઓને અબીર ગુલાલ ચઢાવવામાં આવે છે. ક્યાંક ફૂલોથી હોળી રમાય છે તો ક્યાંક રંગો સાથે ફગુઆ ગીતોની મધુર ધૂન ગુંજે છે. દરરોજ ખાસ પૂજા અર્ચના અને ધાર્મિક વિધિઓ સાથે આ પરંપરા એક મહિનાથી વધુ ચાલે છે. ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર. રાજ્ય સરકાર ખેડૂતોને તેમના ઘઉં પાક માટે પોષણક્ષમ ભાવ મળે તે હેતુથી સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરશે. આ યોજના હેઠળ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા તમામ જિલ્લાઓમાં નિયત કેન્દ્રો પર ખરીદી થશે. લાભ લેવા ઈચ્છતા ખેડૂતોએ 1 માર્ચ 2026 સુધીમાં વીસી મારફતે ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત છે. નોંધણી સમયે આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો, 7/12 ઉતારો તથા અન્ય જરૂરી દસ્તાવેજો રજૂ કરવા પડશે. ચાંદીએ ભૂક્કા બોલાવ્યા, ભાવ 4 લાખને પાર. MCX પર ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો છે. એક જ દિવસમાં ચાંદીમાં અંદાજે 19,000ની તોતિંગ તેજી નોંધાતા રોકાણકારોમાં ભારે ઉત્સાહ છે. આ ઉછાળા સાથે MCX પર ચાંદી 4,07,000ના ઓલ ટાઈમ હાઈ રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. વૈશ્વિક બજારની અનિશ્ચિતતા અને વધતી જતી માંગને કારણે કિંમતી ધાતુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેનાથી આગામી સમયમાં ચાંદી હજુ મોંઘી થવાના સંકેતો મળી રહ્યા છે. આ બજેટ સત્ર 21મી સદીનું ઐતિહાસિક સત્ર બની રહેશે. બજેટ સત્રના પ્રારંભે મીડિયાને સંબોધતા PM મોદીએ આ સત્રને 21 દેશનું ઐતિહાસિક સત્ર ગણાવ્યું. તેમણે જણાવ્યું કે નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત 9 વખત બજેટ રજૂ કરશે. PM મોદીએ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે થયેલા ટ્રેડ એગ્રીમેન્ટને મધર ઓફ ઓલ ડીલ્સ ગણાવી હતી. આ કરારથી 27 દેશના બજારો ભારત માટે ખુલશે, જેનાથી યુવાનો અને ઉત્પાદકોને મોટો ફાયદો થશે. અલવિદા અજિત પવાર, પંચમહાભૂત તત્વમાં વિલીન. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં આકસ્મિક નિધન થતા સમગ્ર રાજ્યમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાન ખાતે તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ ભાવુક ક્ષણે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે, કેન્દ્રીય મંત્રી અમિત શાહ, રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તાવ બાદ બાળકો વિકલાંગ થતા ફફડાટ. યુપીના ગાઝીપુરમાં તીવ્ર તાવ આવ્યા બાદ ડઝનબંધ બાળકો માનસિક અને શારીરિક રીતે વિકલાંગ થઈ જવાની ચોંકાવનારી ઘટના સામે આવી. જન્મ સમયે તંદુરસ્ત રહેલા આ બાળકો મનિહારી અને દેવકલી બ્લોકના વિવિધ ગામોના છે. આ રહસ્યમય બીમારીથી વહીવટીતંત્રમાં ફફડાટ ફેલાયો છે. DM આ મામલે CMOને તાત્કાલિક તપાસ કરવા અને અસરગ્રસ્ત બાળકોની સારવારની વ્યવસ્થા કરવા આદેશ આપ્યો છે, જેથી વધુ બાળકો ભોગ ન બને. એમેઝોન 16,000 લોકોને નોકરીમાંથી કાઢશે. દુનિયાની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની એમેઝોન તેના 16,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાની તૈયારી કરી રહી છે. કંપનીના જણાવ્યા અનુસાર આ છટણી રિસ્ટ્રક્ચરિંગ પ્રક્રિયાનો એક ભાગ છે, જેનો મુખ્ય હેતુ મેનેજમેન્ટના સ્તરો ઘટાડી જવાબદારીઓમાં વધારો કરવાનો છે. અગાઉ ગયા વર્ષે ઓક્ટોબરમાં કંપનીએ 14,000 પદો નાબૂદ કરવાની વાત કરી હતી, જેથી હવે કુલ છટણીનો આંકડો 30,000 પર પહોંચી ગયો છે. મમતા દીદીનું ઓહપવાળું રાજકારણ. અજિત પવારના અવસાન પર મમતા બેનર્જીની ટિપ્પણીને CM દેવેન્દ્ર ફડણવીસે દુર્ભાગ્યપૂર્ણ અને ઓહપવાળું રાજકારણ ગણાવ્યું છે. ફડણવીસે કહ્યું કે કોઈના મૃત્યુ પર આવું રાજકારણ નિંદાપાત્ર છે. પવાર મહારાષ્ટ્રના લોકપ્રિય નેતા હતા અને તેમની મોતને રાજકીય રંગ આપવો તે આખા રાજ્યનું અપમાન છે. અત્યારે શોક વ્યક્ત કરવાનો સમય છે, નીચલા સ્તરની નિવેદનબાજીનો નહીં. ભારત US વચ્ચે થઈ શકે છે મોટી ડીલ. ભારતને આંતરરાષ્ટ્રીય વ્યાપાર ક્ષેત્રે મોટી સફળતા મળવાની પ્રબળ શક્યતા છે. યુરોપ સાથેના FTA બાદ હવે ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વ્યાપાર મંત્રણામાં પણ નોંધપાત્ર પ્રગતિ થઈ છે. મળતી માહિતી મુજબ બંને દેશો વચ્ચે ટૂંક સમયમાં જ મહત્વપૂર્ણ ડીલ થઈ શકે છે. ભારત US વાટાઘાટો દરમિયાન પણ ભારતીય અધિકારીઓ સતત અમેરિકન અધિકારીઓના સંપર્કમાં હતા અને ભારત અંગે સકારાત્મક પરિણામ માટે ખૂબ જ આશાવાદી છે.
ટ્રમ્પની ખુલ્લી ધમકી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપતા જણાવ્યું છે કે તેઓ પરમાણુ હથિયાર મુક્ત ન્યાયી સમજૂતી માટે વહેલી તકે મંત્રણા શરૂ કરે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે સમય ઝડપથી વીતી રહ્યો છે. જો ઈરાન વાટાઘાટો માટે તૈયાર નહીં થાય અને અમેરિકાએ ફરી હુમલો કરવો પડશે તો તે અગાઉના હુમલા કરતાં પણ વધુ ભયાનક હશે. આ નિવેદનથી બંને દેશો વચ્ચે વૈશ્વિક સ્તરે ફરી ભારે તણાવની સ્થિતિ સર્જાઈ છે.